આજે વિશ્વભરમાં વર્લ્ડ અસ્થમા ડે તરીકે ઉજવવામાં આવે છે। શ્વાસ લેવામાં થતી તકલીફ એટલે કે અસ્થમા જે આજના સમયમાં એક ગંભીર અને વધતી જતી બીમારી બની રહી છે। બાળકોથી લઈ વડીલો સુધી લાખો લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે। ત્યારે અસ્થમા અંગે જાગૃતિ લાવવા અને યોગ્ય સારવાર વિશે સમજાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો ચાલો જોઈએ આ ખાસ અહેવાલને। દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વર્લ્ડ અસ્થમા ડે। શ્વાસ લેવામાં થતી તકલીફ એટલે અસ્થમા। અસ્થમા આજે એક ગંભીર અને વધતી જતી બીમારી। બાળકોથી લઈ વડીલો સુધી લાખો લોકો અસ્થમાથી પીડિત। જાગૃતિ અને યોગ્ય સારવાર વિશે સમજાવવા આ દિવસની ઉજવણી। દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વર્લ્ડ અસ્થમા ડે ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ અસ્થમા વિશે જાગૃતિ વધારવાનો છે। અસ્થમા એક ક્રોનિક શ્વસન રોગ છે જેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે। અસ્થમા થવાથી શ્વાસ નળીમાં સોજો આવે છે જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, છાતીમાં ભાર અને વીઝિંગ જેવા લક્ષણો દેખાય છે। ધૂળ, ધુમાડો, એલર્જી, પ્રદૂષણ અને ઠંડી હવા જેવા કારણો આ રોગને વધુ ગંભીર બનાવી શકે છે। વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ દુનિયામાં લગભગ 260 મિલિયન લોકો અસ્થમા સાથે જીવી રહ્યા છે અને દર વર્ષે લાખો લોકો આ રોગને કારણે જીવ ગુમાવે છે। ભારતમાં અંદાજે 3 થી 4 કરોડ લોકો અસ્થમાથી પીડિત છે। ખાસ કરીને શહેરોમાં વધતા પ્રદૂષણને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે। બાળકોમાં પણ આ રોગના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। અસ્થમાથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે, જેમ કે પ્રદૂષણથી દૂર રહેવું, ધૂમ્રપાનથી બચવું, ઘરમાં સ્વચ્છતા રાખવી અને નિયમિત વ્યાયામ કરવો। પરંતુ સારા સમાચાર એ છે કે 80% વધુ કેસોમાં યોગ્ય દવા અને ઇન્હેલરથી નિયંત્રણ શક્ય છે। વર્લ્ડ અસ્થમા ડે એ માત્ર ઉજવણીનો દિવસ નથી, પણ એક સંદેશ છે કે આપણે સ્વસ્થ જીવન માટે જાગૃત બનીએ। સમયસર સારવાર અને યોગ્ય ધ્યાનથી અસ્થમા પર કાબૂ મેળવી શકાય છે। અસ્થમા જેવી બીમારીને હળવાશથી ન લેવી જોઈએ। સમયસર સારવાર અને સાવચેતીથી આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે। જાગૃતિ જ સૌથી મોટો બચાવ છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।